બનાસકાંઠા જિલ્લામાં રેતી ખનન સામે ભૂસ્તર અધિકારીઓએ લાલ આંખ કરી છે। જિલ્લાના 53 કોડ લીઝ ધારકોને ઓલ ટાઈમ રોયલ્ટી બંધ કરવાની નોટિસ પાઠવવામાં આવી છે। જિલ્લામાં 462 કોડમાં સાદી રેતી, અધ્ધર, બિલ્ડિંગ સ્ટોન તથા માર્બલ કાચથી લઈને અનેક લીઝનો સમાવેશ કરવામાં આવે છે। ત્યારે લીઝ ધારકોએ એન્વાયરમેન્ટ ક્લિયર પ્રમાણપત્ર દર્શાવ્યા કરતાં વધુ પ્રમાણમાં ખોદકામ કરતા ટેમ્પરરી કામગીરી બંધ કરવા ભૂસ્તર અધિકારીઓએ આદેશ કર્યો છે। ત્યારે સરકારના નિયમ મુજબ આપેલ જે માપ છે તેના કરતાં વધુ ખોદકામ કરીને પર્યાવરણને નુકસાન પહોંચાડવામાં આવતા પગલાં લેવાયા છે। લીઝ ધારકોએ ફરી આવી ભૂલ નહીં કરીએ તેવી રજૂઆત કરવામાં આવતા ભૂસ્તર પોતાની ભૂસ્તર કચેરીએ પણ પહોંચ્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં જોડાયા હતા લીઝ ધારકો। અને જ્યારે આ મામલે ભૂસ્તર અધિકારી આકરા પાણી હોવાથી બક્ષવાના મૂડમાં જોવા નહોતા મળ્યા। હજુ વધુ વિસ્તારોમાં કામ બંધ કરવાનો નિર્ણય પણ લેવાઈ શકે છે તેવી શક્યતા છે। બનાસકાંઠા જિલ્લામાં 462 જેટલા લીઝ ધારકો પૈકી 53 લીઝ ધારકોને નોટિસ આપવામાં આવી છે। વિવિધ જે કહી શકાય છે કે લીઝના જે સ્થળ હતા ત્યાં આગળ તે લોકો કામગીરી કરી રહ્યા હતા, લીઝ લઈ રહ્યા હતા। જોકે વધુ પ્રમાણના અંદર પર્યાવરણને નુકસાન પહોંચાડે તે રીતની તે લોકો લીઝ લીધી હતી, તેના કારણે તે લોકો નોટિસ બાદ આજે ભૂસ્તર વિભાગ દ્વારા ટેમ્પરરી તે લોકોની કામગીરી બંધ કરી દેવામાં આવી છે, રદ કરી દેવામાં આવી છે। લીઝ ધારકો આજે ભૂસ્તર વિભાગે કચેરી ખાતે પહોંચ્યા હતા, રજૂઆતો કરી હતી। હવે અમે આવી ભૂલ નહીં કરીએ। જોકે ભૂસ્તર વિભાગ હવે 462 જેટલા જે કહી શકાય છે કે આ જે વિવિધ સ્થળો છે તે લોકોને પણ નોટિસ આપશે। આવનારા સમયમાં તે જોવાનું રહેશે। જોકે હાલ તો લીઝ ધારકોની જે રજૂઆતો છે અને ભૂસ્તર જે વિભાગ છે તે આગળ કેવા પ્રકારની કામગીરી કરે છે તે જોવાનું રહેશે। પરમા GS TV બનાસકાંઠા।